આગળ વાત કરીએ આપણે મહીસાગરની તો હવામાન વિભાગની આગાહીના અનુસંધાને મહીસાગર જિલ્લામાં મોડી સાંજે ભારે પવન અને વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। જણાવી દઈએ કે વરસાદ પવન સાથે વરસતા કેટલીક જગ્યાએ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે અને ત્યારે અચાનક જ ભારે પવન સાથે 30 કિમીની ઝડપે પવન ફૂંકાતા અને વૃક્ષો ધરાશાયી તેમજ વીજ પુલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે અને ત્યારે રાત્રે પડેલા વરસાદને વહેલી સવારે ખેડૂતો માટે નુકસાની લઈને આવ્યો છે અને પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોના માથે આભ ફાટ્યો હોય તેવા દ્રશ્યો જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી સામે આવ્યા છે। વાત કરીએ તો જિલ્લામાં કેટલાય ખેડૂતોને માવઠા અને પવનનો માર ઝીલવાનો વારો સામે આવ્યો છે। લુણાવાડા તાલુકાના મધવાસ ગામમાં ખેડૂતોએ 100 એકરમાં પકવેલ મકાઈના પાક હાલમાં ભારે નુકસાન થયું છે અને બીજી વાત જોઈએ તો ભારે પવનના કારણે મકાઈના પાક જમીનદોસ્ત થયો છે। બીજી તરફ જિલ્લામાં લગ્નસરાની મોસમ પર પૂર બહારમાં ખીલી છે અને ત્યારે મજૂરો સહિત લોકો તે કામગીરીમાં વ્યસ્ત છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને હમણાં હાલમાં આપણે જોઈએ કે જે પ્રકારે કાપેલો પાક પણ અત્યારે હાલમાં નષ્ટ થઈ ગયો છે અને 40 થી 50 એકરમાં મકાઈને નુકસાન થયું છે અને આ નુકસાનને લઈને મહીસાગર જિલ્લામાં જે આ કમોસમી વરસાદ પડી હતી તે વરસાદ मधवास गामनो वतनी अमे मधवासनी अंदर घणी बधी एटले 70-80 एकड़ जमीन में खेती करेली है मकाईनी। बहु मोघा बियारण लावीने खेती करी अने हाथमां आवेलो कोळियो गई काले वावाजोड़ाना कारणे जतो रह्यो छे। खेतरों बधी मकाई पलળી गई है, मग भी पलળી गया है अने मोलो एटले फूल भी गरी गया है, दाणा भी फूटी जशे। ओबाने बधुं बहु नुकसान थयुं छे। खेडूतना तातने तो वरसाद पड़े तो भी नुकसान, मावठानुं भी नुकसान, केनाल तूटे तो भी नुकसान, कुदरती घणी बधी आफतो आवे तो नुकसान। एटले सरकारने अमारी विनंती કે આફતોની અંદર ખેડૂતની સામે સરકાર જોવાય એવી અમારી રિક્વેસ્ટ છે। અત્યારે કયા કયા પાકોને નુકસાન થયું છે અને કેટલા એકરની અંદર નુકસાન? અત્યારે મદ્રાસ ગામની અંદર તો 100 એકર જમીનમાં મકાઈ કરેલી છે, એમાં બધી જ મકાઈ પલળી ગઈ છે। મગને તો જબરજસ્ત નુકસાન છે, મોલો બી તૂટી ગયો છે, સિંગો બી ફાટી ગઈ છે અને ઓબાની આવેલી કેરી બધી ગરી ગઈ છે। એટલે દરેકે દરેક ઉનાળુ પાકની અંદર જુવાર સાથે બહુ બધું નુકસાન થયેલ છે। ખેડૂત બાબુભાઈ પરસોત્તમભાઈ બોલું છું। અમારા ગામમાં ગઈકાલે જે વાવાઝોડું આવ્યું 30 થી 40 કિલોમીટરની ઝડપે, એ ઝડપે વાવાઝોડું આવ્યું એમાં અમારા ગામમાં 50 થી 70 એકર જમીનમાં જે મકાઈનો પાક ઊભો છે, બીજા કોઈકને વડાઈ ગયો અને વાડીને દોરડા પણ અંદર જમીન પર મૂકેલા છે, એ જમીનમાં ઉધેવાવાની પણ શક્યતા ખરી। દોરડા બગડે, ટ્રેક્ટરો મળતો નથી અને આવી પરિસ્થિતિઓમાં અમે શું કરીએ? મજૂર પણ મળતા નથી, ટ્રેક્ટરો પણ મળતા નથી, લગ્નની સિઝન ચાલી રહી છે। આવી પરિસ્થિતિમાં મજૂર ન મળતા હોવાથી અમે આ કામ કરી શક્યા નથી અને આ એક આવી જે વાવાઝોડું આવ્યું અને એ વાવાઝોડામાં અમારી જે નુકસાન છે એ નુકસાનને સરકાર જરા ધ્યાનમાં લે એવી અમે વિનંતી કરીએ છીએ સરકારને।